હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે 20 દિવસની માત્ર વાર રહી છે, તો એની તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આ ચેનલ પર તમને આવા ઘણા બધા જે છે એ વિડીયો જોવા મળે છે। દરરોજ આપણે જે છે 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો આ લેક્ચરથી તમને જે છે એ રિવિઝન પણ થઈ જવાનું છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં ખાંડ બનાવવાની સૌથી વધુ ફેક્ટરી કયા આવેલી છે? મિત્રો ગુજરાતમાં જે છે ખાંડ બનાવવાની સૌથી વધુ ફેક્ટરી જે છે એ ક્યાં આવેલી છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? સોનગઢ આવશે। ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં ખાંડ બનાવવાની સૌથી વધુ ફેક્ટરી ક્યાં? તો સોનગઢ ખાતે આવેલી છે। મિત્રો સોનગઢ તાપી જિલ્લામાં આવેલું છે, ત્યાં સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડી જે છે એક ખોટી છે? તો કઈ આવશે આમાં રાઈટ આન્સર જોઈએ? નીલમબાગ પેલેસ ભાવનગર, બાલારામ પેલેસ પાલનપુર, મકરપુરા પેલેસ વડોદરા, લક્ષ્મી વિલાસ પેલેસ કચ્છ। મિત્રો આમાં કઈ જે છે એ ખોટી છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? કચ્છ જે છે લક્ષ્મી વિલાસ પેલેસ કચ્છ નહીં આવે મિત્રો, વડોદરા આવશે। ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે। છેલ્લી જોડી જે છે ઓપ્શન ડી માં આપેલી એ આપણી ખોટી થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, હિતોપ દેશની રચના કોણે કરી હતી? હિતોપ દેશની રચના જે છે એ કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સરમાં? નારાયણ પંડિત જે છે ઓપ્શન સી માં આપેલું છે। ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે। ખાસ યાદ રાખજો કે હિતોપ દેશની રચના કોણે? તો નારાયણ પંડિતે કરેલી હતી। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન જે છે એ રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, વિશ્વમાં રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વમાં રેન્જર દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો શું આવશે? 31 જુલાઈના રોજ મિત્રો ખાસ યાદ રાખજો કે વિશ્વ રેન્જર દિવસ જે છે એ ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, પર્યાવરણ સંબંધી વિવાદો અંગે અદાલતની સ્થાપના કરનાર ભારત દુનિયાનો કેટલામો દેશ બન્યો છે? મિત્રો પર્યાવરણ સંબંધી વિવાદો અંગે અદાલતની સ્થાપના કરનાર ભારત જે છે એ દુનિયામાં કેટલામો દેશ બનેલો છે? તો એ ત્રીજો દેશ બન્યો છે। ખાસ યાદ રાખજો કે પર્યાવરણ સંબંધી વિવાદો અંગે અદાલતની સ્થાપના કરનાર ભારત જે છે એ દુનિયાનો કેટલામો? તો ત્રીજો દેશ બનેલો છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? મિત્રો પક્ષાંતર ધારો જે છે એ કઈ પંચાયતમાં લાગુ પડતો નથી? તો કઈ આવશે? ગ્રામ પંચાયતમાં જે છે એ મિત્રો પક્ષાંતર ધારો લાગુ પડશે નહીં। મિત્રો રાજીવ ગાંધીની સરકાર હતી એ સમયે મિત્રો આ પક્ષાંતર ધારો જે છે એ લાગુ કરવામાં આવ્યો હતો, અને બંધારણમાં 10મી અનુસૂચિમાં આ પક્ષાંતર ધારો જે છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્ય દ્વારા સૌપ્રથમ કયા પ્રાણીને પાળવામાં આવ્યો હતો? મનુષ્ય દ્વારા જે છે સૌપ્રથમ કયા પ્રાણીને પાળવામાં આવેલું હતું? તો મિત્રો એ કૂતરાને જે છે મનુષ્ય દ્વારા સૌપ્રથમ જે છે એ પાળવામાં આવેલું હતું। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધરતી પર જીવન માટે કયો વાયુ હાનિકારક અને ફાયદાકારક બને છે? પૃથ્વી ઉપર જીવન માટે જે છે કયો વાયુ હાનિકારક અને ફાયદાકારક બને છે? તો કયો આવશે? ઓઝોન વાયુ જે છે એ મિત્રો ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર થશે। પૃથ્વી ઉપર જીવન માટે કયો વાયુ? તો ઓઝોન વાયુ જે છે એ હાનિકારક અને ફાયદાકારક બનતો વાયુ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયું પ્રાણી અધિકતમ ઊંચાઈવાળા વિસ્તારમાં રહે છે? કયું પ્રાણી જે છે નીચેનામાંથી એ અધિકતમ ઊંચાઈવાળા વિસ્તારમાં રહે છે? તો જંગલી યાક જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે અધિકતમ ઊંચાઈવાળા વિસ્તારમાં રહેતું પ્રાણી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, કયા દેશમાં પક્ષીઓના ગીતોને રેકોર્ડ કરીને સાંભળવાનો શોખ છે? મિત્રો નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી કયા દેશમાં પક્ષીઓના ગીતોને રેકોર્ડ કરીને સાંભળવાનો શોખ છે? તો કયા દેશના આવશે? રશિયા દેશના લોકો જે છે એ મિત્રો એમને જે છે એ પક્ષીઓના અવાજને જે છે ગીતોને રેકોર્ડ કરીને સાંભળવાનો શોખ હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં જૂન 1857ના સ્વતંત્ર સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોના દ્વારા થઈ હતી? મિત્રો ગુજરાતમાં જૂન 1857ના સ્વતંત્ર સંગ્રામની સૌપ્રથમ શરૂઆત જે છે એ કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર આમાં? અમદાવાદની 7મી ટુકડી, લશ્કરી ટુકડી જે છે અમદાવાદની, એના દ્વારા મિત્રો 1857ના સ્વતંત્ર સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, મધુબની ચિત્રકલા કયા રાજ્યની લોકપ્રિય ચિત્રકલા છે? મધુબની ચિત્રકલા જે છે એ મિત્રો કયા રાજ્યની જે છે એ લોકપ્રિય ચિત્રકલા છે? તો કયા રાજ્યની આવશે આમાં રાઈટ આન્સર?
બિહારની આવશે, ખાસ યાદ રાખજો કે મધુબની ચિત્રકલા જે છે એ કયા રાજ્યની, તો બિહાર રાજ્યની લોકપ્રિય ચિત્રકલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 13મો, વૈશ્વિક ગરમી ઉત્પન્ન થવાનું સૌથી મહત્વનું કારણ કયું છે? વૈશ્વિક ગરમી ઉત્પન્ન થવાનું સૌથી મહત્વનું કારણ જે છે એ નીચેનામાંથી કયું છે? તો ગ્રીન હાઉસ અસર જે છે, ગ્રીન હાઉસ અસર। મિત્રો અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી છે, અહીંયા સમુદ્રનું નહીં આવે, પણ ગ્રીન હાઉસ અસર જે છે એ વૈશ્વિક ગરમી ઉત્પન્ન થવાનું સૌથી મહત્વનું કારણ છે, આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, સમાનાર્થી જણાવો। માતંગ, માતંગ જે છે શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ નીચેનામાંથી શું થશે? તો શું થશે? હાથી થશે। માતંગ જે છે એનો સમાનાર્થી શું? તો હાથી થશે। ઓપ્શન ડી રાઈટ આન્સર થશે। મિત્રો હાથી જે છે એ ભારતનું વિરાસત પ્રાણી છે। હાથી દિવસની વાત કરીએ તો 12 ઓગસ્ટના રોજ હાથી દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને મિત્રો હાથીના સમાનાર્થી શબ્દો જે છે એની વાત કરીએ તો માતંગ તો છે જ, સાથે સાથે ગજ, વારણ, કુંજર, હસ્તી, માતંગ, કરી, આ બધા મિત્રો જે છે એ હાથીના સમાનાર્થી શબ્દો છે, એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘરમાં હાનિકારક વિકિરણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? મિત્રો ઘરમાં જે છે હાનિકારક વિકિરણનો જે છે સૌથી મોટો સ્ત્રોત જે છે એ કયો છે? તો રંગીન ટીવી જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ઘરમાં જે છે હાનિકારક વિકિરણનો જે છે એ સૌથી મોટો સ્ત્રોત છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો ગેસ કુકરથી કઈ બીમારી થવાની સંભાવના વધી જાય છે? ગેસ કુકરથી જે છે એ કઈ બીમારી થવાની સંભાવના જે છે એ વધી જતી હોય છે? તો શ્વસન તંત્રની બીમારી મિત્રો ગેસ કુકરથી જે છે એ થવાની સંભાવના જે છે એ વધી જતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ દેશની સાચી સંપત્તિ તેના વૃક્ષોની સંખ્યાથી માપી શકાય છે? આ કોનું વિધાન છે? કોઈ દેશની સાચી સંપત્તિ જે છે એ મિત્રો એની વૃક્ષોની સંખ્યાથી માપી શકાય છે। આ વિધાન જે છે એ નીચેનામાંથી કોનું છે? તો કોનું આવશે આમાં રાઈટ આન્સર? રિચર્ડ બાર્બેકર જે છે, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે। આ વિધાન જે છે કે કોઈ દેશની સાચી સંપત્તિ તેના વૃક્ષોની સંખ્યાથી માપી શકાય છે, આ વિધાન કોનું? તો રિચર્ડ બાર્બેકર જે છે એમનું મિત્રો આ વિધાન છે, ખાસ યાદ રાખીશું આપણે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વધારે ફુગાવો દરમિયાન કઈ બાબતો અનુભવાય છે? વધારે ફુગાવો દરમિયાન જે છે એ કઈ બાબતોનો અનુભવ થાય છે? તો કઈ બાબતો અનુભવાશે આમાં? સ્થાયી આવક ધરાવતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડશે, રોકાણમાં ઘટાડો થાય છે। આ બંને વિધાનો જે છે અહીંયા આપેલા સાચા થશે કે વધારે ફુગાવો દરમિયાન કઈ બાબતો? તો સ્થાયી આવક ધરાવતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડશે અને રોકાણમાં ઘટાડો થશે। બંને વિધાનો અહીંયા સાચા થશે। જો મિત્રો તેમાં કઈ બાબતો? તો રોકાણમાં ઘટાડો થાય છે, સ્થાયી આવક ધરાવતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડે છે, અને નિકાસમાં ઘટાડો થાય છે, અને બચતમાં પણ ઘટાડો થશે। આવી બધી જે છે ફુગાવો દરમિયાન જોવા મળશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે? ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ બને છે? તો એ સરપંચ બને છે। ઓપ્શન ડી રાઈટ આન્સર થશે। ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ? તો સરપંચ બનતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, માનવ શરીરમાં પિટ્યુટરી ગ્રંથિ મગજના કયા ભાગમાં આવેલી છે? માનવ શરીરમાં મિત્રો પિટ્યુટરી ગ્રંથિ જે છે એ મગજના કયા ભાગમાં આવેલી છે? તો એ અગ્ર મગજમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર થશે। માનવ શરીરમાં જે છે પિટ્યુટરી ગ્રંથિ કયા? તો અગ્ર મગજમાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગ્રેનાઇટ ખડકો મૂળભૂત રીતે કયા પ્રકારના ખડકો છે? ગ્રેનાઇટ ખડકો જે છે મૂળભૂત રીતે કયા પ્રકારના ખડકો છે? તો અગ્નિકૃત ખડક આવશે અહીંયા। ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ગ્રેનાઇટ ખડકો મૂળભૂત રીતે કયા પ્રકારના? તો અગ્નિકૃત પ્રકારના ખડકો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી ચામડું પકવવા માટે શેનો ઉપયોગ થાય છે? નીચેનામાંથી ચામડું પકવવા માટે જે છે એ મિત્રો શેનો ઉપયોગ થશે? તો ટેનિન, ટેનિન જે છે ઓપ્શન બી રાઈટ આન્સર થશે। નીચેનામાંથી ચામડું પકવવા શેનો? તો ટેનિન જે છે એનો ઉપયોગ થતો હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડી યાત્રાનું સચિત્ર આલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? દાંડી યાત્રાનું સચિત્ર આલેખન કરી મિત્રો આલ્બમ બનાવનાર જે છે એ ચિત્રકાર કોણ હતા? તો કોણ આવશે? કનુ દેસાઈ જે છે એ મિત્રો ઓપ્શન એ રાઈટ આન્સર થશે। દાંડી યાત્રાનું સચિત્ર આલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ? તો કનુ દેસાઈ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ મિત્રો ભારત જે છે એ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કેટલામું આવશે આમાં રાઈટ આન્સર? 10મું સ્થાન ધરાવે છે। વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત જે છે એ વિશ્વમાં કેટલામું? તો 10મું સ્થાન ધરાવે છે। મિત્રો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પૂછાય તો વિશ્વમાં ભારત જે છે એ 6ઠ્ઠા ક્રમે આવશે, પરંતુ અહીંયા આપણને જે છે વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ પૂછેલું છે, માટે જે છે જવાબ આપણું સ્થાન જે છે 10મું છે। અને મિત્રો વનસ્પતિનો અભ્યાસ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? બોટની નામે ઓળખાય છે વનસ્પતિનો અભ્યાસ, અને વનસ્પતિ વિદ્યાના પિતા તરીકે કોણ? તો
થિયોફ્રેસ્ટસ જે છે એ ઓળખાય છે મિત્રો વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં જે છે એ 10મા ક્રમે અને એશિયામાં 4થા ક્રમે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ઝાકળ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ઝાકળ શબ્દનો સમાનાર્થી શબ્દ જે છે એ શું થશે તો તુષાર જે છે એ મિત્રો ઝાકળ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ઓઝોન સ્તરના ક્ષરણ માટે વાતાવરણમાં રહેલ કયો વાયુ જવાબદાર છે. ઓઝોન સ્તરના ક્ષરણ માટે મિત્રો વાતાવરણમાં રહેલો કયો વાયુ જે છે એ જવાબદાર છે તો ક્લોરોફ્લોરોકાર્બન જે છે ઓપ્શન એ રાઈટ આન્સર થશે. એ વાયુ મિત્રો ઓઝોન સ્તરના ક્ષરણ માટે જે છે એ જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ચૂંટાયેલા ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી છે. મિત્રો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં જે છે ચૂંટાયેલા ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી જે છે એ કેટલી છે તો એ 50% છે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે જે વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય તેને શું કહે છે. જે વનસ્પતિનું પ્રકાંડ જે છે એ નબળું હોય તેને શું તો વેલા એને કહેવામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ફિલ્મ ક્ષેત્રનો આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ એવોર્ડ કયો છે. ફિલ્મ ક્ષેત્રનો આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ એવોર્ડ જે છે એ કયો છે તો ઓસ્કાર એવોર્ડ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ફિલ્મ ક્ષેત્રનો આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ એવોર્ડ કયો તો ઓસ્કાર એવોર્ડ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો. મિત્રો જંગલો જમીન ધોવાણ અટકાવે છે, જંગલો રણને આગળ વધતું અટકાવે છે, જંગલો હવાને શુદ્ધ કરે છે. એવું આવશે અહીંયા. તો મિત્રો અહીંયા આપેલા ત્રણેય વિધાનો જે છે એ સાચા થશે કે જંગલો જમીન ધોવાણ અટકાવે છે, જંગલો રણને આગળ વધતું અટકાવે છે અને જંગલો હવાને શુદ્ધ કરે છે. ત્રણેય વિધાનો જે છે અહીંયા સાચા થશે. મિત્રો દર વર્ષે રણ અટકાવ દિવસની વાત કરીએ તો 17 જૂનના રોજ જે છે એ રણ અટકાવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઠોળના પાક દ્વારા જમીનમાં શેનું પુનઃસ્થાપન થાય છે. કઠોળના પાક દ્વારા જે છે એ મિત્રો જમીનમાં શેનું પુનઃસ્થાપન થાય છે તો શેનું આવશે નાઇટ્રોજનનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. કઠોળના પાક દ્વારા જમીનમાં શેનું તો નાઇટ્રોજનનું જે છે એ પુનઃસ્થાપન થાય છે. મિત્રો કઠોળમાં સિંગ હોય માટે તે સિમ્બિકુળની વનસ્પતિ કહેવાય છે. કઠોળમાં મિત્રો જે મૂળ ગંડિકાઓ હોય તે જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે. મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે જમીનમાં નાઇટ્રોજનનું નિયંત્રણ કરતી લીલ કઈ છે તો કઈ આવશે એના બીના આવશે. અને જો બેક્ટેરિયા પૂછાય તો રાઇઝોબિયમ બેક્ટેરિયા આવશે. મિત્રો નાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ જે છે શેના માટે તો શું આવશે કૃત્રિમ ધુમાડો ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાંસ બાબતે આપેલ સાચા વિધાનો જણાવો. મિત્રો વાંસ બાબતે જે છે આપેલ પૈકી સાચા વિધાનો કયા થશે તો મિત્રો તેનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે, મકાન અને ઝૂંપડા બનાવવા વપરાય છે, તેનું અથાણું પણ બને છે. મિત્રો અહીંયા ત્રણેય વિધાનો જે છે એ સાચા થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ કયા છે. નીચેનામાંથી કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ જે છે એ કયા છે તો મિત્રો આમાં પણ આપણો જવાબ જે છે આપેલ તમામ થશે. કીબોર્ડ, સ્કેનર, માઉસ આ ત્રણેય જે છે મિત્રો કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ છે. મિત્રો ક્યારેક પ્રશ્ન એવો પૂછાય કે એવું કયું ડિવાઇસ છે કે જે ઇનપુટ પણ છે અને આઉટપુટ પણ છે, આવો પ્રશ્ન પૂછાય તો કયું આવશે ટચ સ્ક્રીન જે છે ટચ સ્ક્રીન એ મિત્રો બંનેમાં આવશે. ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ બંનેમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહેલો હોય છે. તમાકુમાં મિત્રો નીચેનામાંથી કયો તો આપણે સૌ જાણીએ છીએ કે નિકોટિન જે છે એ પદાર્થ રહેલો હોય છે તમાકુમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે કિગાલી સંધિ ક્યારે કરવામાં આવી હતી. કિગાલી સંધિ જે છે એ ક્યારે કરવામાં આવી હતી તો 2016 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો થશે. કિગાલી સંધિ ક્યારે તો 2016માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો નીચેનામાંથી ધ્વનિ પ્રદૂષણ માપવાનો એકમ જણાવો. નીચેનામાંથી ધ્વનિ પ્રદૂષણ માપવાનો એકમ જે છે એ કયો છે તો ડેસિબલ થશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર ખાસ યાદ રાખજો કે ધ્વનિ પ્રદૂષણ માપવાનો એકમ કયો તો ડેસિબલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું ટાઈગર રિઝર્વ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવે છે. નીચેનામાંથી કયું ટાઈગર રિઝર્વ જે છે એ મિત્રો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવે છે તો કયું આવશે આમાં રાઈટ આન્સર પક્કે ટાઈગર રિઝર્વ જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધન રામ ત્રિપાઠીનું જન્મસ્થળ કયું છે. સરસ્વતી ચંદ્રના સર્જક એવા ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એમનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે તો મિત્રો એમનું જન્મસ્થળ નડિયાદ છે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્ષ 2017માં કયા અધિનિયમમાં સુધારો કરી વાંસને વૃક્ષની જગ્યાએ ઘાસની કક્ષામાં મૂકવામાં આવેલ છે? મિત્રો વર્ષ 2017માં જે છે એ કયા અધિનિયમમાં સુધારો કરી વાંસને વૃક્ષની જગ્યાએ ઘાસની કક્ષામાં મૂકવામાં આવેલું છે? તો શેમાં આવશે રાઈટ આન્સર આમાં? ભારતીય વન અધિનિયમ 1927 જે છે એના મુજબ જે છે મિત્રો એમાં મૂકવામાં આવેલું છે. આપણો જવાબ જે છે ઓપ્શન બી અહીંયા થશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 40મો, રાષ્ટ્રીય સમુદ્ર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય સમુદ્ર દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 5 એપ્રિલ આવશે અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ ક્યારે? તો 5 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. મિત્રો સમુદ્રનું પાણી જે છે એ કેવું હશે? તો ખારું હશે. અને મિત્રો દરિયાના પાણીમાં ખારું પાણી હોય તો ખારા પાણીમાં જે છે એ ક્ષારતાનું પ્રમાણ કેટલું હશે? તો કેટલું આવશે? 35% જેટલું ક્ષારતાનું પ્રમાણ હશે. અને મિત્રો દરિયાના પાણીમાં મુખ્ય ક્ષાર કયો હોય છે? તો કયો આવશે? ક્લોરાઇડ જે છે એ ક્લોરાઇડ સ્વરૂપે જે છે મુખ્ય ક્ષાર જે છે એ રહેલો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો, આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે? આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન જે છે એ ક્યાં આવેલો છે? તો એ કલકત્તા ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે જે છે આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોની અસરને કારણે વનસ્પતિની વામનતાને નિયંત્રિત કરી શકાય છે? કોની અસરને કારણે વનસ્પતિની વામનતાને જે છે એ નિયંત્રિત કરી શકાય છે? તો ઝિબ્રેલિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સૌથી વધુ ઝેરી સ્ટોન માછલી નીચેનામાંથી કયા મહાસાગરમાં જોવા મળે છે? સૌથી વધુ ઝેરી સ્ટોન માછલી જે છે મિત્રો નીચેનામાંથી કયા મહાસાગરમાં જોવા મળે છે? તો શેમાં આવશે રાઈટ આન્સર આમાં? હિન્દ મહાસાગરમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. સૌથી વધુ ઝેરી સ્ટોન માછલી કયા? તો હિન્દ મહાસાગરમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, હિન્દુ શાસ્ત્ર મુજબ શ્રી પરણી વૃક્ષમાં કયા દેવીનો વસવાટ હોય છે? હિન્દુ શાસ્ત્ર મુજબ શ્રી પરણી વૃક્ષમાં જે છે કયા દેવીનો વસવાટ હોય છે? મિત્રો એમાં દેવી લક્ષ્મી જે છે એમનો વસવાટ હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગાયના છાણનો ઉપયોગ કરીને ગોબર ગેસથી ચાલનારી દેશની પ્રથમ બસ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો કયા શહેરમાં આવશે રાઈટ આન્સર આમાં? ગાયના છાણનો ઉપયોગ કરીને મિત્રો ગોબર ગેસથી ચાલનારી દેશની પ્રથમ બસ સેવા જે છે શું આવશે રાઈટ આન્સર આમાં? કલકત્તા ખાતે આવશે. કલકત્તા ખાતે જે છે એ શરૂ કરવામાં આવે છે. મિત્રો ગોબર ગેસથી એટલે કે સીએનજી, પણ એમાં મોટે ભાગે ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 46મો, ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં મિત્રો ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન જે છે એ કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં થાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ત્યારબાદનો હાથીઓ માટે દેશનું પ્રથમ પુનર્વસન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? હાથીઓ માટેનું જે છે દેશનું પ્રથમ પુનર્વસન કેન્દ્ર જે છે ક્યાં ખોલવામાં આવેલું હતું? તો એ કેરળ ખાતે ખોલવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો ક્યારથી અમલમાં છે? જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો જે છે ક્યારથી અમલમાં આવેલો છે? તો 1974થી જે છે જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો અમલમાં આપવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે મિત્રો કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો મિત્રો એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ થશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. જોઈએ ત્યારબાદનો મિત્રો 50મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ વનસ્પતિનું લાકડું બળતણ તરીકે અને ખેત ઓજારોના હાથા બનાવવા ઉપયોગી છે? નીચેનામાંથી કઈ વનસ્પતિનું લાકડું જે છે એ મિત્રો બળતણ તરીકે અને ખેત ઓજારોના હાથા બનાવવા માટે ઉપયોગી છે? તો એ ગોરડ આવશે. ગોરડ વનસ્પતિનું લાકડું મિત્રો બળતણ તરીકે અને ખેત ઓજારોના હાથા બનાવવા માટે ઉપયોગી હોય છે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ 51મો છેલ્લો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વિશ્વનું સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો વિશ્વનું સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ બિરસા મુંડા હોકી સ્ટેડિયમ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો આનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ કરીને જે છે તમે કોમેન્ટમાં જણાવજો આનો આન્સર, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમારી તૈયારી કેવી થઈ રહી છે. તો મિત્રો આ તો વિડીયો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમને દરરોજ આપણી ચેનલ પર આવા વિડીયો જોવા